સૌથી પહેલા જવાનું છે આપણા ગબ્બરભાઈએ જ્યાં કેમ્પ બનાવ્યો છે ત્યાં. બધાને ખબર છે કે ગબ્બરભાઈએ કેમ્પ બનાવ્યો છે, પણ અમુક લોકોને ખબર નથી કે લોકેશન કઈ જગ્યાએ છે. સાયકલ ચલાવવાની તમારા બાઇક કોણ જીતે તરત ખબર આવવાની. ફોટો બનાવ્યો છે નથી બનાવ્યો તમે? ગાઈસ આજે ગબ્બરભાઈના કેમ્પનું મુહૂર્ત થઈ રહ્યું છે. જુઓ, બસ આજે ઓપનિંગ છે, કેમ્પનું મુહૂર્ત છે. જીટી બાઇક કેટલું પેટ્રોલ પીવે જો બતાવું તમને. બાવાળીના દર્શન કરો. હેલો ગાઈસ, ગુડ નાઇટ, વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. ગાઈસ તમારું બધાનું સ્વાગત છે આજના નવા વ્લોગમાં. અને આજનો વ્લોગ ચાલુ થઈ રહ્યો છે રાતના 2:10 ઉપર. ગાઈસ પહેલી વાર ગાઈસ આટલા રાતના વ્લોગ કરી રહ્યો છું, કારણ કે આજે નીકળવાનું છે રણુજા જવા માટે બીચ ભરવા. અને સૌથી પહેલા જવાનું છે આપણા ગબ્બરભાઈએ જ્યાં કેમ્પ બનાવ્યો છે ત્યાં. અને મારી આખી રાઇડર ટીમ આવી ગઈ છે, બસ રસ્તામાં જ છે. બસ ફાઇનલી બધા ડીસા આવી જશે, ફાઇનલ બધા મળશું અને પછી અહીંથી નીકળશું. અને તમને બધું જાણવા મળી જશે કે ગબ્બરભાઈનો કેમ્પ કઈ જગ્યાએ આવેલો છે, ડીસાથી કેટલા કિલોમીટર છે, તમારે જવું હોય તો કયા રસ્તેથી જવું, એ બધું ફાઇનલી હું તમને દેખાડી દઈશ. જસ્ટ ઘરેથી નીકળું છું, ચલો આગળ મળીએ. જોઈ લો ગાઈસ, આપણા બંને બાઇક એકદમ ફૂલ પાવર રેડી થઈ ગઈ. જુઓ, KTM RC R15 જુઓ, આનામાં ધજા પણ લગાવવાની છે. આ રીત જુએ આપણું R15 એન્ડ RC. ચલો જલ્દીથી નીકળીએ. હવે હું અત્યારે RC લઈને નીકળી રહ્યો છું અને પાછળ જે R15 પણ આવી રહ્યું છે. આગળ જેમ બધા બાઈકો ભેગા જ થવાના છે. લેટ્સ ગો. ફાઇનલી ગાઈસ ઘરેથી નીકળી ગયો તો. જોઈ લો રસ્તો જુઓ, કોઈ જોવા નહીં. જુઓ કાપે હું એકલો જઈ રહ્યો છું, કઈ ગાડી આવી રહી છે ગાઈસ. પણ ઘરેથી નીકળ્યો લગભગ 3-4 કિલોમીટર કવર કર્યા, પણ એક માણસ જોવા નહીં મળે. એક ગાડી જઈ રહી છે રાતના 2 વાગે ગાઈસ. બાકી મારી આખી રાઇડર સ્પોટ તો આવી ગઈ છે લોકેશન ઉપર. તો ચલો મળીએ એમને. ફાઇનલ ગાઈસ લોકેશન ઉપર આવી ગયો, બાવાળીના દર્શન કરી જસ્ટ નીકળી રહ્યો છું. અને અમારી આખી ટીમ આવી ગઈ. જુઓ, આ બધા ઉભા રહી જાય. પણ આ આવી ગયા હિમાંશુભાઈ, દોધાવાળા ભાઈ. જસ્ટ નીકળવાની તૈયારી છે, બધા ઓલરેડી ફૂલ પાવર તૈયાર છે. તો ચલો જલ્દીથી નીકળીએ. શું કરવું સરપંચ કહો? હવે નીકળવાનું છે કે ઉભું રહેવાનું, રેસ્ટ કરવાનું? ગાઈસ જીટી બાઇક કેટલું પેટ્રોલ પીવે જો બતાવું તમને. એક્સ્ટ્રા ભેગું લઈને ભરવું પડે. જુઓ, બે એક્ઝોસ્ટ આલેલા છે, પણ આ છે પેટ્રોલ જ પીવે છે. હે હિમાંશુભાઈ? પેટ્રોલ ભેગું રાખવું પડે છે, પેટ્રોલ પંપ દૂર પડી ગયો છે. બોલો, ફાઇનલ ગાઈસ પહેલું ફિલ થઈ રહ્યું છે આપણું રણુજા જવા માટે. જોઈએ, આપણું R15 તો 1 નંબર એવરેજ આલે છે. આ બાઈક કેવું એવરેજ આલે છે જોઈએ. આજે ચેક કરીએ. ફૂલ ટંકી થઈ ગઈ, 700 નું ભરાઈ ગયું છે. જોઈએ આગળ કેટલાનું પીવે છે. ચલો ગાઈસ, તમને આજ આપણી આખી રાઇડર ટીમ ચેક કરાવી હતી. અરે જુઓ બધા બાઈકો. હા, અમારા કરણભાઈ સતલાસણા વાળા રાઇડર અને હિમાંશુભાઈ. આ બીજા ભાઈ આયા છે. આ ભાઈ અમદાવાદ ગયા તમે? એટલે મતલબ કઈ બાજુ આવ્યું? કઈ અમદાવાદ બાજુ આવ્યું? તમે ભાઈ? હિમાણા. હા, આ ભાઈ કઈ થી આયા? શિવરી. એ ભાઈ શિવરી ના. RS 200 KTM RC 200 છે. જો ગાઈસ, બસ ફૂલ પાવર. આજે ફૂલ નાઇટ રાઈડ કરવાની છે ને, બહુ મજા આવશે. ચલો ગાઈસ જલ્દી નીકળે. બધાએ ફિલઅપ કરી દીધું છે ડીસા જીઓના પેટ્રોલ પંપથી. ચલો હવે જલ્દી નીકળીએ. ફાઇનલી ગાઈસ તોનેરા પહોંચી ગયા. જોવા રહ્યો આપણું ભાઈ, બીજા પાછળ ઉભા રહ્યા. ખબર નહીં કે ઉભા રહ્યા, પણ તોનેરા બ્રિજ ઉપર જુઓ, તોનેરા બ્રિજ છે રહ્યો. બસ હવે નીકળવાનું છે અહીંથી સીધા સાચોર, અને પછી જવાનું છે ગબ્બરભાઈનો કેમ્પ છે ત્યાં પણ. જોઈ લો. બાકી આ લોકેશન છે તાનેરા બ્રિજ. જે ડીસા બાજુથી આવતા હોય તો પેલો બ્રિજ આવે છે. જસ્ટ બધા પાછળ ઉભા રહ્યા. ખબર નહીં કેમ ઉભા છે, પણ બસ હવે આપણે એટલે નીકળીએ. ફાઇનલી ગાઈસ ગબ્બરભાઈના કેમ્પે આવી ગયા. જુઓ, બસ આજે ઓપનિંગ છે, કેમ્પનું મુહૂર્ત છે. સો બધું પ્લાનિંગ ચાલુ છે, જોઈ લો. અને ગબ્બરભાઈ પણ આવ્યા, સારા ગબ્બરભાઈ, અર્જુનભાઈ, બધા અહીં ઘણા હાજર જ છે. અરે અર્જુનભાઈ જુઓ, બહુ મસ્ત કેમ્પ થઈ ગયો છે. અને બસ ટૂંક સમયમાં હવે ઓપનિંગ પણ થઈ જશે. જોઈ લો. બાકી ડીજે પણ આવી ગયું છે. આ ભાઈ સેવામાં ડીજે લઈને આવ્યા છે. જુઓ, બહુ મસ્ત જગ્યા છે ગાઈસ. જે પણ મતલબ કે દર્શન કરવા જતા હોય બાબરીના, તો એકવાર કેમ્પે આવી મુલાકાત લેજો, બહુ મજા આવશે.
પૂરી ઉતારવાના છે બાપારી સાહેબ રાખે છે એ બંદી દેશ માટે પ્રગતિ કરાવે અને જળ સેવા ઉત્તમ સેવા જય બાબારી જય રે. આ રીત બનાવી તમારી જે પણ રાણુજા દર્શન કરવા જઈ રહ્યા છે તેમની પાણીની સેવા કરી ગાઈસ આજે ગબ્બરભાઈના કેમ્પનું મુહૂર્ત થઈ રહ્યું છે જુઓ તમારી તો ઠેકાણ નથી એ નંબર આવવા માટે આપણું નથી લાગતું ના દેખો દેશે કર બરાબર લગા દો રસીદ તો મેરે को મને હો નહીં પડી આપણે લાઈન પડી ગુસ્સો નહીં એટલે હોતી ઓમ શાંતિ આજ આનંદની ગુસ્સો નહીં પડી મેમરી ભૂલ ગઈ તમારી રીતે બોલવાનું હોય તમે તમારી જવાબદારી એક થાળ લાવજો હા છે બધું એક બોજો થાળ ને પેલા ભાઈને કે તું હમણાં પેલી વસ્તુ કરે બીજી રીતે સોટલા માટેનું બધું છે એટલે મારે પ્રેક્ટિસ શીખવા માટે જ જોઈશે હા ફૂલ પેલા ભાઈને કે પેલા ને લાવો ચોખા વધારે લાવો આમાં હા, બીજો એક થાળ લાવો થાળમાં લાવો નાળા સડી કેટલી છે સાહેબ છે ને એટલે. ટુકડા કરજો આઠસો દેવા પકાળી પડી બા પકાવ્યા ઉધી અત્યારે આદેશ બા ભરતભાઈ મોહનપુર આ બ્લોક મૂકો છે એટલે ખાલી. માનપુર શિવરી માનપુર ભરતભાઈ માનપુર નમસ્કાર બધાને જય રોવારી મિત્રો એક બહુ સરસ તમને ચિત્ર બતાવું છું તમે જોઈને ખુશ થઈ જાઓ અમારે ભરતભાઈ મોનપુર શિવરી મોનપુર જુઓ ખાલી એમને ફોટો બનાવ્યો છે નથી બનાવ્યો તમે કલર વાળા ચોખા કરીને બનાવ્યા આધા કલર વાળા ચોખા છે અનાજ થી બનાવ્યા છે જુઓ ખાલી તમને ખાલી વિડીયો ગમે તો કોમેન્ટમાં જય બાબા લખજો અને આ કોમ કરતા કેટલા કલાક થયા છે 20 કલાક 7 કલાક 7 કલાક હા જુઓ 7 કલાક 7 કલાકમાં થયા તમે જોઈ શકો છો અનાજ થી બનાવ્યા અનાજ થી કલર વાળા ચોખા છે ને બધું જુઓ વિડીયો ગમે તો ખાલી કોમેન્ટમાં પ્રેમથી જય બાબા લખજો જય બાબા મસ્ત કુલિંગ કરશે છે ભાઈ મસ્ત કરશે મજબૂત મજબૂત हमारा बिग ब्रेक ચાલુ જો ગાઈસ ડેફોન રાઈડર્સ ગાઈસ આજે ગબ્બરભાઈના કેમ્પ ઉપર આયા હતા ભાઈ મળી ગયા. અમારા શ્રવણભાઈ પણ મુલાકાત કરવા આયા કે અમારે જીવનભાઈ સંગાત રાઈડ મારવી છે મારે સાયકલ ચલાવવાની તમારા બાઇક કોણ જીતે તરત ખબર અમારે બરોબર ને બરોબર થઈ જાય સાયકલ કઈ તમે તૈયાર છો તૈયાર છું ફૂલ પાવર કહેતા ના બસ કે હારી જાવ તમે એમ ના કહેતા અમે ના કદી વાત કરો સાયકલમાં તમને હું હરાવું તો ગાઈસ तुम समय में ताजा में श्रवણભાઈ યાદ હે તમે સાયકલ લઈને આવશો સાયકલ લઈને આવું અને હું હેડતા જો ગાઈસ આજે ગબ્બરભાઈના કેમ્પ ઉપર આયા હતા બધાને ખબર છે કે ગબ્બરભાઈએ કેમ્પ બનાવ્યો છે પણ અમુક લોકોને ખબર નથી કે લોકેશન કઈ જગ્યાએ છે તો જો આ ગામનું નામ છે નિમ્બલકોટ ગામમાં આવશો તમે તો કેમ્પ મળી જશે જે પબ્લિક બધી ચાલતી જઈ રહી છે રણુજા એ રોડ ઉપર આવેલો છે આ જુઓ રણુજા બાજુ રસ્તો જઈ રહ્યો છે આ બાજુની આવન થાય છે આ બાજુથી અને જુઓ ડીસાથી આવશો તમે તો લગભગ 180 કિલોમીટર થાય છે અમારે 180 કિલોમીટર થયું અને પહેલાં જુઓ ડીસાથી ધાનેરા ગામ આવશે ધાનેરાથી સાચોર આવશે સાચોરની પછી જોઈ લો હું તમને કહી દઉં મેપમાં રામજી કા ગોલ મતલબ કે ત્યાંથી વળાંક આવે છે અને ત્યાં લખેલું પણ છે કે રામદેવરા ત્યાંથી વળી જવાનું ત્યાંથી પછી ગુદામાલીની આવશે ગુદામાલીની ત્યાંથી સીધા આવવાનું છે ત્યાંથી નિમ્બલકોટ અને મેપ ઉપર સર્ચ મારશો તમે તો જોઈ લો આ રીતે તમને મળી જશે નિમ્બલકોટ જેને પણ આવવું હોય આર્યો કબૂરભાઈનો કેમ્પ બસ 11 વાગે જો આપણા ફોલોઅર્સ આવી ગયા 11 વાગે મુહૂર્ત છે
અને હાલ થઈ ગઈ છે 10:24. તો બસ ટૂંક સમયમાં કેમ્પનું મુહૂર્ત થવાનું છે અને બસ બધું ઓપનિંગ થશે. જો બધા મિત્રો, ઘણા બધા ફોલોઅર્સ ને ઘણા બધા મિત્રો આવેલા છે. જય બાબારી. જય બાબારી ભાઈ, મજામાં? મજામાં. બારે તો 1 મિનિટ. જો ફોલોઅર્સ મળી ગયા આપણને. હા, ફોલોવર. ભુવાજીનું સ્વાગત કરીને આપણે મુહૂર્ત કરવાનું. જે આપણું ગ્રુપ છે, આખું ગ્રુપને ખાસ વિનંતી, ફટાફટ જે આપણે રિબીન કાપવાની છે તે આવી જાઓ. તમામ મેનુ ખાસ વિનંતી, અહીંયા આવી જાઓ. આપણે ભુવાજીનું સ્વાગત કરવાનું છે. ભુવાજીનું સ્વાગત કરીને આપણે કેમ્પનું ઓપનિંગ કરવાનું છે. પછી આપણે જમણવાનું ચાલુ કરવો છે. બધા ભક્તોને પણ ભૂખ લાગી છે એટલે ફટાફટ હાજર થાજો. એ બાબારી હેડ જો આગળ આગળ હું તારી છેડે છેડે આવો. એ તમે લઈ જો તો જાવું છે, તમારી મોર નહીં થાઓ. ગાઈસ, ગબ્બરભાઈના કેમ્પથી નીકળી ગયા હતા. મસ્ત જમીન, બહુ મજા આવી. અને લગભગ હવે રણુજા બાકી છે 80 કિલોમીટર અને 70 કિલોમીટર પોખરણ બાકી છે. અમારી આખી ટીમ અહીં ગણ પાર્લર ઉપર ચા પાણી કરવા રોકાણી હતી. જસ્ટ બસ નીકળી ગયા છે હવે. આ રહી અમારી આખી બાઇક કોન્વોય. બસ હવે જેમ બને તેમ જલ્દીથી નીકળશું. અને તમને મેં એડ્રેસ આપી દીધું છે. એક ભાઈની કોમેન્ટ હતી કે એડ્રેસ આપો ગબ્બરભાઈના કેમ્પનું. તો ફરીથી પણ કહી દઉં કે ડીસાથી 180 કિલોમીટર કેમ્પ છે દૂર. ત્યાંથી નીકળવાનું સીધા ધાનેરા, ધાનેરાથી સાંચોર, સાંચોરથી નિમ્બલકોટ નામ છે ગામનું. તો મેપ ઉપર સર્ચ મારશો તો બી નિમ્બલકોટ આવી જશે. એટલે તેઓ નિમ્બલકોટની બાજુમાં જ તેઓ કેમ્પ છે. તો જલ્દીથી મતલબ કે તેઓ જાશો ને તો તમને કેમ્પ ઇઝીલી મળી જશે. તો જેને બી જવું હોય જતા આવજો. બાકી ગાઈસ, આજનો વ્લોગ આ વ્લોગને હું એન્ડ કરું અને મળશું નેક્સ્ટ વિડીયોમાં. રણુજા પહોંચું, તમને બધાને દર્શન કરાવું. અને અમારા હિમાંશુભાઈ રાઇડર એલિફન્ટ પ્રેમથી નામ પાડ્યું છે એલિફન્ટ. બાકી ગાઈસ, આ બાઇક નો કલર મને લિટરલી બહુ ગમે છે. જો એક નંબર કલર. નહીં, આમ રિયલ માં એટલો બધો આમ કે attractive લાગે. ના, રિયલ માં એટલો બધો એટ્રેક્ટિવ નહીં લાગતો. વિડીયો માં એક નંબર લાગે અરે કલર મસ્ત લાગે. એમ એકદમ આ જે લખેલું હોય ને એકદમ જોણ કે ના મોડિફાઈ કરેલું હોય એ ટાઈપ નું લાગે. આર્યના વ્હાઈટ કલર નહીં, પર્લ વ્હાઈટ છે આરે. ના ના, કઈક કરેલું હોય ઉપર આ ભાઈએ. ના, પર્લ વ્હાઈટ કલર જ છે. નામિનેશન તો કરેલું હોય ને ઉપર. હા, પીપીએફ કરેલી. PPF કરીને લિટરલી ગાઈસ, મને આ કલર બહુ ગમે છે. પણ કેમેરામાં ઓફલાઈન નહીં ગમતો. ઓફલાઈન થોડો એટલો બધો જોયો નહીં લાગતો એટલો બધો. બાકી આ બ્લુ કલર મસ્ત લાગે અરુણ ભાઈ. ક્ષત્રિય કલર કે યાર. આમાં હોહરી તલવાર ની કાચ એવો. ચલો હવે નીકળશું. ચલો ગાઈસ, બસ આપણા ફોલોઅર્સ રાજસ્થાન પર મત જુઓ. આ પ્રેમ કમાણો ગાઈસ. ચલો હા, જે આપણે રાજસ્થાનમાં આવી મળ્યો. હા, રાજસ્થાન મળે પ્રેમ. રાજસ્થાનમાં આવી મળ્યો. ફેન ફોલોઈંગ જુઓ. તો પછી ગાઈસ જુઓ, આપણે ખબર હોય ના કેમ્પે પણ ઘણા બધા ફોટા ખેંચાયા હતા. ઘણા બધા બહુ જે તમે ફોટા ખેંચ્યા. હવે જોઈ શકશો. મેન્શન કરવું પડે સ્ટોરીઓ. બધા હાલ તો મેન્શન કરજો. મેન્શન પણ ગાઈસ જુઓ, હાલ બાઇક ઉપર જઈ રહ્યો છું. હાલ નહીં. તો આખી નાઈટ તો ઊંઘ્યો જ નહીં. આ લોકોએ મને ઊંઘવા જ નહીં દીધો, મારી ટીમ વાળાએ. અને ત્યાં જઈને પાછું હોટલ ઉપર જઈને તો ફૂલ નાઈટ ઊંઘવાનું છે. એટલે સ્ટોરી મેન્શન કરવાનું કોઈ ખબર નહીં કે તાસક નહીં થાય. કેમ કે 24 કલાકમાં ડિલીટ થઈ જાય. 24 કલાકમાં સ્ટોરી ડિલીટ થઈ જાય. અને પછી મેસેજ ચેક કરશું શું કમાવશે. પણ ગાઈસ જો સેટ થશે તો મેન્શન તો તમારે સ્ટોરી મેન્શન જ કરાવી હોય ને હું તો કોઈ મિત્રો તો 2 દિવસ પછી જ કરાવજો એટલે તમારી સ્ટોરી મેન્શન થાય. હા, તો મેન્શન બોનું નહીં કરીએ કે. હા, પછી નહીં બોનું વાળું. તો ગાઈસ ચલો મળશું નેક્સ્ટ વિડીયોમાં. અને આજનો બ્લોગને એન્ડ કરીએ. સીધા ભગવાન રણુજા દર્શન કરાવું તમને નેક્સ્ટ વિડીયોમાં. હા, પોકરનો વિડિયો પેલો. હા, પોખરણ વિડીયો બનાવીએ. જો ગાઈસ, કોનવાય જુઓ ખાલી આપણું બાઇક. બધા ફૂલ પાવર માં જ છે. એક્ઝોસ્ટ સાથે બધા ફૂલ પાવર. આ બધા બાઇકો લે કેનાડા ગયા ના આઈએ આવી જાય.